મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન તથા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન તેમજ ટિન્ટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વાહન ચોરીના કુલ 5 વણશોધાયેલ ગુનાઓ ડિટેક્ટ કરી ચોરીમાં ગયેલ કુલ એક્ટિવા કિંમત ₹70,000 તથા ચોરી થયેલ એક્ટિવાના એન્જિન, ચેચિસ, ટાયર વગેરે સ્પેર પાર્ટ્સ 10,000 તથા એક મોબાઈલ ફોન કિંમત ₹10,000 મળી કુલ કિંમત ₹90,000ના મુદ્દામાલ સાથે કાયદા સંઘર્ષ આવેલ કિશોરને ડિટેન કરી તેમજ અન્ય 2 ઈસમોને ઝડપી પાડતી અરવલ્લી લોકલ ક્રાઇમ બ્રાન્ચ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ દ્વારા અરવલ્લી જિલ્લામાં બનતા મિલકત સંબંધિત વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે સૂચનાઓ આપેલ, જે આધારે એચપી ગરાસિયા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીના નેતૃત્વમાં વીડી વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એલસીબી સ્ટાફના માણસો મિલકત સંબંધિત વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે કામગીરીમાં હતા. તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે 5 ગુનાના આરોપી સુભાષભાઈ જગદીશભાઈ ડામોર રહે મેઘરજ જિલ્લો અરવલ્લી અને નયનેશભાઈ ખેમાભાઈ મનાત રહે જાલમપુર મેઘરજ અરવલ્લીને પકડી પાડી મુદ્દામાલ સાથે અટક કરી ટિન્ટોઈ પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી અર્થે સોંપવા તજવીજ કરેલ છે. થોડા સમય પહેલાં મોડાસા ટાઉન વિસ્તાર, રૂરલ વિસ્તાર, ટિન્ટોઈ વિસ્તાર, પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમુક બાઇક ચોરી અને એક્ટિવા ચોરીના કિસ્સાઓ બનેલા હતા, જેથી કરીને ડીઆઈજી સાહેબ વિરેન્દ્ર યાદવ સર અને એસપી સાહેબ શેફાલી બરવાલ સાહેબનું સૂચન હતું કે આ જે વણશોધાયેલ ગુનાઓ છે એને ડિટેક્ટ કરવામાં આવે અને એક્ટિવા છે એ એના ગુનેગારો છે એને પકડવામાં આવે. એ અનુસંધાને એલસીબીની ટીમ અને ગરાસિયા સાહેબના માર્ગદર્શનમાં પીએસઆઈ વાઘેલાની ટીમ અને મોડાસા રૂરલ માલ સાહેબ અને એની ટીમ, તોમર સાહેબ પીએસઆઈ એમની ટીમ એ સતત એ દિશામાં કામ કરી રહી હતી અને એમને ટેકનિકલ સર્વેલન્સના આધારે અને ખાનગી બાતમી રાહે એવી માહિતી મળી પેટ્રોલિંગમાં હતા ત્યારે કે ટિન્ટોઈ ગામની સીમમાં જે પાદર મહુડી ગામ છે એમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એ ધરોલા ગામેથી તેમજ મોડાસા વિસ્તારમાંથી એમણે એક્ટિવા ચોરીઓ કરેલી છે, જે બાબતે તપાસ કરતાં એમના ઘરે ટીમો મોકલી અને તપાસ કરી તો લગભગ 2 એક્ટિવા અને 3 જે બીજી 2 એક્ટિવા અને 1 મોટરસાઇકલ, ટોટલ 5 જે વ્હીકલ ચોરી થયેલ હતા તો એમાંથી 2 એક્ટિવા મળી છે અને 2 એક્ટિવા અને 1 મોટરસાઇકલ છે એના સ્પેર પાર્ટ છે એ કબજે લીધેલા છે. એમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એમનો મુખ્ય રોલ છે આમાં. એમની સાથે સુભાષભાઈ જગદીશભાઈ ડામોર એ એક આરોપીને આપણે ધરપકડ કરેલી છે અને નૈનેશભાઈ ખેમાભાઈ મનાત એમની ધરપકડ કરી છે અને અન્ય ગુનાઓમાં પણ આ ગુનેગારો સંડવાયેલા છે કે નહીં એ તપાસ અત્યારે ચાલુ છે. સર, આ કેસમાં ટોટલ કેટલા 3 જ આરોપીઓ છે ને? 3 આરોપીઓ છે, એમાં એક છે જુવેનાઇલ છે અને 2 છે પુખ્ત વયના છે, સુભાષભાઈ અને નૈનેશ. સર, આ મુદ્દામાલ ક્યાંથી રિકવર કરવામાં આવ્યો? એમના ઘરેથી જ રિકવર કરવામાં આવ્યો છે. ઓકે.